નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી ધંધામાં રજા પાડીને ધક્કા ન ખાવા પડે તે માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ એક નવતર પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને પત્રમાં લખીને માંગ કરી છે કે રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામ્ય પંચાયત જેવી જનતાની સાથે સીધી જોડાયેલી કચેરીઓનો સમય બદલીને બપોરે 2 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો કરવો જોઈએ. ઇટાલિયાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત દિવસ ચાલુ રહી શકતી હોય તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રિના 9 વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં સરકારી કચેરીઓનો સમય સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે. આ સમયગાળામાં સામાન્ય માણસ પોતાની નોકરી, મજૂરી કે ખેતી કામમાં વ્યસ્ત હોય છે. નાનામાં નાના દાખલા કે સરકારી કામ માટે અરજદારે પોતાના કામમાંથી રજા પાડવી પડે છે. જો એક સમયની અંદર કામ ન થાય તો વારંવાર રજા લેવી પડે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલતી હોય તો લોકો પોતાનું કામ પતાવીને નિરાંતે પોતાના સરકારી કામ કરી શકે છે. ગોપાલ ઇટાલિયાએ પત્રમાં ખાસ કરીને મામલતદાર અને પ્રાંત કચેરી, તાલુકા અને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોન ઓફિસો અને વીજળી વિભાગની કચેરીઓના સમયમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે. ધારાસભ્યએ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતમાં પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો અને સરકારી ટોલ નાકા જેવી સેવાઓ 24 કલાક અથવા તો મોડી રાત સુધી કાર્યરત હોય છે. આ તમામ સેવાઓ જો જનતાની સુવિધા માટે રાત્રે સુધી ચાલુ રાખી શકાતી હોય તો કચેરીને પણ રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં કોઈ ટેકનિકલ અવરોધ ના આવવો જોઈએ. આ નિર્ણયથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરિયાત ઓછી થશે. વિસાવદર જેવી ગ્રામીણ વિસ્તારની પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યએ ઉમેર્યું કે ખેડૂતો આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય છે. તેમને 7x12 ના ઉતારા કે અન્ય સહાય માટે આખો દિવસ બગાડીને શહેરમાં આવવું પડે છે. જો રાત્રિનો કચેરીનો કોન્સેપ્ટ અમલમાં આવે તો ગુજરાત મોડેલમાં એક નવું છોગું ઉમેરાશે અને જનતાને ખરા અર્થમાં સરળ શાસનનો અનુભવ થશે. હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને ઘણા લોકો આવકારી રહ્યા છે તો ઘણા લોકો તેનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે.